દાતા તાલુકામાં એસટી બસની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો 5 કિલોમીટર ચાલવા બન્યા મજબૂર. અંબાજી હેડો એસટી બસ અચાનક છેલ્લા 1 વર્ષથી ડેપો મેનેજર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલીને ભણવા જવા બન્યા મજબૂર. એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો, ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત? દાતાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ભણવું છે તો પણ કોઈ સરકારી વાહન ન હોવાના કારણે બાળકો ભણી નથી શકતા. ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરાવવા અંબાજી ડેપો મેનેજર લેટરપેડ અને પાસ માંગ્યા તે અમે આપ્યા છે, તેમ છતાં આજ દિન સુધી બસ ચાલુ કરાઈ નથી. ગ્રામ લોકોનું એવું પણ કહેવું છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે, પણ જ્યાં જરૂર છે ત્યાં નથી આવતી. ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે. રિપોર્ટર ગોવિંદ ઠાકોર, દાતા. મારું નામ સોલંકી દેવાભાઈ કેસાભાઈ ગામ હેડો. છેલ્લા 1-1.5 વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં. એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે. કેટલા સમયથી બસ બંધ છે અને શું તકલીફ બસ બંધ હોવાથી શું તકલીફો પડે છે તમને? તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે 5-7 કિલોમીટરથી. છોકરાઓ સાયકલ ઉપર 2 થી 3 બેસીને જતા હોય છે. રિક્ષાનું ભાડું 10 રૂપિયા ઘરથી મળતું નહીં. અમુક ટાઈમે છોકરો ભણવા જઈ શકતો નહીં. એવી બધી અનેક સમસ્યાઓ પડે છે. બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે? બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને 1 થી 2 વખત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મૂક્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાવ, છોકરાના પાસ લાવ, એ બધી નકલો આપી. છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું. હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં. ઓકે. મારું નામ સોલંકી દેવાભાઈ કેસાભાઈ ગામ હેડો. છેલ્લા 1-1.5 વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં. એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે. કેટલા સમયથી બસ બંધ છે અને શું તકલીફ બસ બંધ હોવાથી શું તકલીફો પડે છે તમને? તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે 5-7 કિલોમીટરથી. છોકરાઓ સાયકલ ઉપર 2 થી 3 બેસીને જતા હોય છે. રિક્ષાનું ભાડું 10 રૂપિયા ઘરથી મળતું નહીં. અમુક ટાઈમે છોકરો ભણવા જઈ શકતો નહીં. એવી બધી અનેક સમસ્યાઓ પડે છે. બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે? બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને 1 થી 2 વખત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મૂક્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાવ, છોકરાના પાસ લાવ, એ બધી નકલો આપી. છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું. હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં. ઓકે.